નમસ્કાર ઉમેદવાર મિત્રો, 24,700 કાયમી શિક્ષક ભરતીમાં 3400નો વધારો કરવામાં આવશે। મિત્રો, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય છે જોવા મળી રહ્યો છે। આ વિભાગમાં તમારો ભરતીમાં જંગી વધારો જોવા પણ મળવાનો છે। મિત્રો, તમામ ટાટ-ટેટના ઉમેદવારો વિડીયો અંત સુધી નિહાળે, મહત્વની અપડેટ છે। અને જો નવા આવેલા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો। મિત્રો, એકવાર વિઝિટ જરૂરથી કરજો, પછી જ તમને યોગ્ય લાગે તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું રહેશે। અને જો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ અને જોઈન નથી કર્યું, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જરૂરથી ત્યાં પણ તમે જોઈન કરી શકો છો। તો મહત્વની અપડેટ શું છે, આપણે વિગતવાર માહિતી મેળવીએ। શું અપડેટ જોવા મળી રહી છે? તો રાજ્યના શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ આપની કેબિનેટના નિર્ણયને ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે, અભિનંદન પાઠવે છે કે રાજ્યની જિલ્લા પંચાયત હસ્તક તથા નગરપાલિકા કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં ખાલી પડેલી કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરવા સંદર્ભે આપે જે નિર્ણય લીધો છે એ 13,800 જેટલા શિક્ષકોની રાજ્યની 1 થી 8માં સરકારી શાળાઓની મળશે। તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન। જે મિત્રો અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે। હવે બીજી શું વાત આવી છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 2200 જૂના શિક્ષકોને કુલ 3400 જગ્યાઓ બાદ કરીએ તો 4100 જગ્યાઓની ભરતી થાય, તો તેની સામે 3400 શિક્ષકોની ઘટ ઊભી થશે અને તે ફરીથી મિત્રો 3400ની જગ્યાઓને ઘટ પૂર્ણ કરવામાં આવશે। તો આ પરિપત્રનો ચોખ્ખો મિત્રો એવું કહેવા માગી રહ્યું છે કે જે જૂના શિક્ષકોની ભરતી થશે ત્યારે મિત્રો અહીંયા જે 3400 જેવી જગ્યાઓ ખાલી રહેશે એ મિત્રો ફરીથી ભરવામાં આવશે। એટલે કે આ જે 24,700ની ભરતી છે એ ભરતીમાં એનો ઉમેરો કરવામાં આવશે। તો મિત્રો, આ તો પરિપત્ર, આવો જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો। નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।